કષ્ટભંજન દેવ સત્ય છે. ધીમે ધીમે લોકોનું દુઃખ દૂર થવા માંડ્યું. હોય તો બહુ ખરાબ હોય, ના હોય તો કંઈ ના હોય. મોબાઈલ છે, મોબાઈલની હરેક રીલે એક નવું મોટિવેશન મળે છે. બાકી તમે અત્યારે જો સ્પેસિફિક જોઈ લો, કાળ ભૈરવથી બહુ ઓછા માણસો કનેક્ટ હશે. ઘણાને એમ સ્વરૂપી એવો તેજ લાગે ને. એટલે લોકો દ્વારા અપાયેલું નામ છે. હા, લોકો હનુમાનજી આમ નામ તો બધાથી મળતા ના હતા. તેજ એવું નથી લાગતું કે હાસ્ય ખોવાઈ ગયું છે બધાના, ખોવાઈ ગયા. એટલે સાત્વિક આહારનો પણ પ્રભાવ પડી છે. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજના અમારા આ પ્લેટફોર્મના મહેમાન છે રાહુલ નાગર, જે કષ્ટભંજન દેવ એટલે કે સાળંગપુર ધામમાં સેવા નિભાવી રહ્યા છે. તો વધારે વાત નથી કરવી, આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહો. ફાઇનલી એટલા દિવસથી વાત કરતા હતા, આજે મળવાનું યોગ થયું દાદાને લીધે. એટલે તો કહેવાય છે કષ્ટભંજન દેવ સત્ય છે. તો કેવું રહ્યો? આવામાં કઈ તકલીફ પડી ખરા? કોઈ પ્રોબ્લેમ નહીં, એકદમ બેસ્ટ. વાહ ભાઈ વાહ. દાદા જોડે હોય પછી પ્રોબ્લેમ શું? હા, આ શાંત સ્વભાવ પહેલેથી હતો? શાંત સ્વભાવ પહેલેથી જ હતો. ફેમિલી બધા શાંત એકદમ. પપ્પા શું કરે હાલમાં? અત્યારે પપ્પા પોસ્ટમેનની જોબ કરે છે. વાહ ભાઈ વાહ. હા, ઓર મમ્મી નર્સમાં છે. વાહ. ક્યાં અત્યારે? પ્રોપર રાજસ્થાન, ઉદયપુર સિટીમાં. ઓ, ઉદયપુર સિટીમાં ક્યાં? ઉદયપુર સિટીમાં, પ્રોપર સિટીમાં જ છે. ઓકે. હા. વાહ ભાઈ વાહ ભાઈ. કેમ છો? ફૂલ મજામાં. મજામાં એકદમ. દુઃખ અત્યારે આવ્યા રાખે આમ જીવનમાં? દાદાને આવ્યા પછી લાઈફમાં દુઃખ નથી આવતું. પહેલાં ફેસ જોઈ લીધું, ડીપલી જોયું. તો અત્યારે કંઈક એવું કોઈ પણ દુઃખ આવે દાદા ઉપર મૂકી દઈએ, મતલબ હનુમાન દાદા ઉપર બધી વસ્તુ મૂકીને લાઈફ જીવવાની. સમર્પણ મોટું કહેવાય. સમર્પણમાં બધી શાંતિ મળી છે. કર્મ મોટું નહીં, સમર્પણ મોટું કહેવાય. કર્મ મોટું નહીં, સમર્પણ મોટું છે. કેમ? કર્મ તમે તમારી રીતે કરશો, ઓકે, પણ સમર્પણ મતલબ તમે બધું મૂકી દીધું, હવે વણાર ઉપર જ છે, હવે ચલાવે જેમ ચાલવા. તમે સાળંગપુર ધામમાં આટલા વર્ષોથી છો, એટલે એ પ્રાંગણમાં અને દાદાની નજીક રહેવાનો તમને સમય મળ્યો. હા. કેવો અનુભવ થાય છે? સ્ટાર્ટિંગ અનુભવ નહોતો, ઓકે. લાઈફમાં બાજુમાં જો વસ્તુ હોય એની વેલ્યુ એટલી બધી ના હોય અમારી નથી. કેમ? અનુભવ હોતા હોય લોકોને, મને એજ નથી એટલી બધી. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ત્યારે આવ્યા ત્યારે, હા, આઈ થિંક શું ક્યારે આવ્યા છે? મેક્સિમમ 2014 યા 13 એવું કંઈક એક. ત્યારે તમે આવ્યા સાળંગપુર ધામમાં? હા. વાહ. તો ત્યારે એજ નથી, ઓર માઇન્ડ ખુલેલું નહોતું કોઈ વસ્તુમાં, કે દર્શન રૂપી ખાલી દર્શન કરવા જતા હતા. ઓકે. બધા ચીજો ધીરે ધીરે ચેન્જ થવા માંડી લાઈફમાં, ઓકે. ઓર દર્શન કરવાથી કોઈ પણ વસ્તુને તમારા દુઃખ દૂર ના થાય. વાહ. ઓકે. કોઈ પણ તમે એનર્જી ત્યાંથી ફીલ કરી શકો, પણ દુઃખ દૂર ના થાય. દુઃખ તમારા સેલ્ફના તમે કરી શકો, वो તમને તમારા સારા કર્મ ઓર વસ્તુ. ઓકે. અને પછી અત્યાર સુધી ત્યાં જ સેવામાં? હા, દાદા રાખે ત્યાં સુધી. કેટલા વર્ષોથી તમે ત્યાં સેવા આપી રહ્યા છો? અત્યારે 11 વર્ષ થઈ ગયા છે, 11 થી 12 વર્ષ. અને અત્યારે તમારી કઈ સેવા હોય છે? અત્યારે દાદાની ભોગની સેવા હોય. ભોજન તમે બનાવો? હા, ભોજન પ્રસાદ બનાવવામાં. વાહ. ઓર પછી અંદર સેવા કરવાનો મોકો મળે જ્યારે ત્યાં અંદર સેવા કરીએ, ઓકે. ઓર પછી મહાદેવ મંદિર છે બાજુમાં જ. હાજી. હા, તો ત્યાં 2 ટાઈમ આરતી ઓર સેવાનો લાભ મળે. આપણે ભોગની વાત કરીએ, ચાલો ભોગની વાત નીકળે તો દાદાને સૌથી વધુ શું ભાવે? દાદાને આમ જોયું જાય ને તો રામ ભાવે. ઓ વાહ. ઓકે. પર ભોગમાં ગમે જેવું તમને તમારો ભાવ
પ્રકટ કરવું જોઈએ. બાકી દાદાને તમે જે પ્રકૃતિ ભાવથી તમે દાદાને સાચો ભાવ ભાવે. હા ભાવે તમારું, તમે કેવા ભાવથી આવ્યા છો વો ભાવે. બાકી દાદાને તો પર્સનલી રામ જ ભાવે. વાહ. દાદાથી એક વસ્તુ શીખવા મળે કે સમર્પણ લાઈફનું સૌથી મોટું એક પાર્ટ છે તમારું. બાકી તમે કર્મ તો તમે તમારા કરવાના છો, કેમ કર્મ બધી આડી બતાવે છે અત્યાર પ્રમાણે, પણ સમર્પણ ને કોઈ કહે. તો કર્મ હમ થોડુંક ટોપિકથી સાઈડમાં જઈને હા. વાત કરું છું. કર્મ એ શું કાર્ય છે? હા સારું કાર્ય કે ખરાબ કાર્ય એ જ કર્મ છે? હા તમને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે, ઓકે, પણ અત્યારે તમે પણ આ વસ્તુ કરો છો, તમને એક વખત તો મનમાં ખ્યાલ આવે જ છે કે હું આ વસ્તુ નહીં કરવી જોઈએ, પણ તમારું મન કંટ્રોલમાં નથી. તમારું કર્મ ઉપર જ ડિપેન્ડ રહી જાવ કે કર્મ સારા કરતો જાઉં તો સમર્પણ ના થાય. અને પ્રેમ હોય એનું સમર્પણ ના થાય. પણ સંસાર રૂપી તમે પ્રેમ કરવા જાઓ તો જ તમને ભગવાનથી પ્રેમ થાય. ત્યાંથી મોહ છૂટે તો ભગવાનથી પ્રેમ થાય. કોઈ વસ્તુ તમે હોય વસ્તુમાં તમે એડ કરી લો કે આ મારી લાઈફનું બહુ સારી છે, મનમાં પ્રેમ છે તો ભગવાનથી ના થાય. વાહ. એ મોહ છૂટવો જોઈએ. મોહ છૂટવો જોઈએ. મોહ તમારો છૂટવો જરૂરી છે. કોઈ પણ તમને હનુમાનને મોહ નહોતો કોઈ વસ્તુનો, એટલા બળશાળી હતા તોય દેખાવતા ના કે હું બળ કરું છું. બધા જ્યારે રામ લડાઈ કરવા ગયા હતા ત્યારે રાવણ સામે તો કે આ હું બળ કરું છું, હું માર તો હનુમાન શાંતિથી ઊભા હતા. બધાએ પોતપોતાનું હા દેખાડ્યું. દેખાડ્યું હું આ બળથી આ બળ છું. તો હનુમાન શાંતિથી ઊભા હતા ને કઈ બોલ્યા નહીં. રામને બધી ખબર હતી. વાહ. કે કોને બલ ક્યાં પોગાડવા. ઓકે. અને આ આપણે આમ બેઝિકલી જોવા જઈએ કે શનિવારે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. હા હા લોકો રોજ પણ કરતા હોય છે. હા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીની પ્રાપ્તિ થાય છે? હા ડેફિનેટલી. હનુમાનજીની પ્રાપ્તિ થાય વો નિક્ય નથી, પણ હનુમાનજી તમારા જોડે રહેવો મોટું છે. પ્રાપ્તિ તમે કોઈ વસ્તુ માટે કરતા હોય પરમાનન્ટ કે હા મને મળી જાય તો તમને મળી જાય, પર ત્યાં વેલ્યુ ઉપર પહોંચીને તમને પછી વસ્તુનું ખતમ થઈ જાય કે તમને મળી તો ગયું છે આ, પણ તમારી હા કે બસ આવે શાંતિ, ને પછી તમને ઓર ઈર્ષા થાય વસ્તુની. પણ તમને હનુમાન ચાલીસા કરવાથી રોજ તમને એક પોઝિટિવિટી મળે લાઈફમાં. ડેલી હનુમાન ચાલીસા બધાને કરવી જોઈએ લાઈફ. અમુક લોકો એવું કહે કે તમને અડધી હનુમાન ચાલીસા નહીં બોલવાની. હા અડધી એવું કંઈ આ નથી. થોડુંક શું છે? અડધી એવું છે કે તમે કંઈ વસ્તુ કરવા બેઠા છો, હાજી. આ જેમાં અત્યારે અમે પ્રોડકાસ્ટ કરીએ છીએ, ગમે જેવી વસ્તુ કરવા બેઠો, વો અડધું કરો પછી વો મજા નહીં. પૂરું ખતમ કરીને જ ઓનું કરે. કથા કરવા બેઠા હોય તો 7 દિવસની કથા કેમ કરતા? અડધી કરીને પૂરી કરે. પણ તમે હનુમાન ચાલીસા કેવી છે, એક એક વર્ડ, એક એક ચીજ બહુ હાઈ લેવલની છે. એક એક શબ્દ. એક એક શબ્દ વને તમે 2 લાઈન પકડીને તમે બેસી જાઓ ને 1 કલાક તોય તમને પોઝિટિવિટી હાઈ મળે છે. વનનું એટલું પ્રભાવ છે અત્યારે કળિયુગને પ્રમાણે. અને સ્પેસિફિક એવું ખરું કે હનુમાન ચાલીસાનો પાઠ તમે શનિવારે કરો એવું કંઈ નથી. નહીં? એવું કંઈ નથી કે શનિવારે કરવો હોય જરૂરી, એવું કઈ વસ્તુ છે જ નહીં કે અને દિવસ દરમિયાન ક્યારે કરવું એવું પણ કંઈ હોય છે? એવું કંઈ નથી. તમે હનુમાન Okay. ચાલીસા ડેલી જ્યારે તમને ટાઈમ મળે જ્યારે તમે કરો. હનુમાન ચાલીસા ગમે ત્યાં તમને રોગ દુઃખ બધી વસ્તુમાં એકદમ શાંતિ હોય. પર એક વસ્તુ છે, તમે પાપ કર્મ કરીને હનુમાન ચાલીસા કરવા બેઠા હો કે ગમે જેવું કોઈ કોને જોડે ગલત કરીને બેઠા હો તો હનુમાન ચાલીસાનો વેદ નથી. હા પણ પોઝિટિવ મળે પણ એટલી નહીં મળે જેટલી તમે જોતા હો. પ્રેમ Okay. તમને કનેક્શન્સ કરવું હોય તો તમને થોડું ખુલવું પડે આપણે પોતાનું. હનુમાન ચાલીસા. હા અમે જ્યારે પણ આવ્યા છીએ ને ત્યારે કષ્ટભંજન દેવ હા સત્ય છે. સાળંગપુર જ્યારે તે આવે ત્યારે એ વાક્ય અમે જોઈએ છે. જોઈએ. કષ્ટભંજન દેવ સત્ય છે. આ વાક્ય જોતા જ મનમાં શાંતિ મળે છે. હા તો આ વાક્ય કોણે આપ્યું અને કેમ આપ્યું? આ વાક્ય ત્યાં આવતા લોકો ધીમે ધીમે લોકોનું દુઃખ દૂર થવા માંડ્યો. ઓકે. એટલે લોકો દ્વારા અપાયેલું આ નામ છે? હા લોકો દ્વારા. કોઈ સંત કોઈ મહાત્માએ આ નામ નહીં આપ્યું. ઓકે. ઓકે. તો આ લોકો દ્વારા અપાયેલો મંત્ર છે કે સાળંગપુર દાદા જને જના દુઃખ જતા રહ્યા,
જો સ્ટાર્ટિંગમાં પહેલાંથી આવતા હતા 20 વર્ષ માણસો જૂનાઈ આવે છે અત્યારે 20 જોવે છે વણાને અત્યારે ઓર વધારે સારું લાગે છે એટલું બધું ડેવલપ થઈ ગયું બધું થઈ ગયું. બોલિવૂડના સુપરસ્ટાર બધા પણ બધા આવે છે વારંવાર આવતા હોય બધા. છે ને હા, સાળંગપુર બધા ધામ. બધા. એટલે આ લોકો કાલે દ્વારા અમિત શાહને વાઈફાઈ હતા. કાલે હા તો એક આ કંઈ હશે તો જ એટલા બધાને એક કનેક્ટ થતું હોય ઘડી ઘડી. બાકી આમ કોઈ મંદિર તો લાખો બન્યા છે આમ હાજી 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 મંદિર લાખો છે જ્યાં જવાનું હોય ત્યાં મને લાગતું હોય કે આ મને આ બોલાવે છે તો જ જાય. એક દાખલો છે એનો જ મારા એક ફ્રેન્ડને પપ્પા હતા વે અંબાજી જતા હતા દર્શન કરવા માટે. અંબાજી હા એક જ સેકન્ડમાં મૂડ બદલ્યું અડધી ગાડીએ રસ્તાથી સાળંગપુર આવી ગયા. એમ હા ઓર એક ભાઈ ખાલી સોંગ સાંભળીને દાદાનું કે સાળંગપુર ધામનું વે 8 જણા દર્શન કરવા ઓનલી ફોર આવ્યા હતા ખાલી સોંગ સાંભળે. તો કંઈ હશે એમાં પોઝિટિવિટી બહુ હેવી તો ત્યાં આવતા હોય. બાકી આમ બધા મંદિરો સારા કહેવાય. બધા મંદિરો બહુ જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં બધા પોઝિટિવિટી જ હોય આમ તો. હનુમાનજી હા સાળંગપુર ધામમાં તમને કેટલી મજા આવે? બહુ નેક્સ્ટ લેવલની. જો હું કંઈ નહીં શકું મતલબ એક શાંતિનો માર્ગદર્શન જ્યાં માણસ ગેટને અંદર એન્ટ્રી કરે વનનો દુઃખ ઓર પીડા બધી બહાર મૂકી દેતા હતા ગેટથી બહાર જ પછી વનને અંદર આવે. ઓકે વનની એક પોઝિટિવિટી બહુ બહુ સારી નેચરતાની નીકળીને ત્યાં બહાર નીકળે બોલવાનો પ્રભાવ બધી વસ્તુ. બાકી આમ ક્રોધ વિપરીત આ બધા આવતા હોય દાદાને ત્યાં પણ ત્યાં શાંત થઈ છે. તો એ સત્ય છે કે લોકો એમ કહે છે કે સાળંગપુર ધામ હા એ જ લોકો આવે છે જેને દાદા બોલાવે છે. દાદા બોલાવે છે સાચી વાત છે. અચાનકથી કોઈ આવ્યું હોય ઓકે કોઈ બીજા લઈને આવ્યા હોય કોને કે તમે ચાલો વો એક વખત આવે ને પછી વો રહી જાય ને પછી વો ઘડી ઘડી આવે. ઓકે ઓકે મને એટલું મળી જાય કે હું ક્યાં આવી ગયો આમ આ ક્યાં. તો એકચ્યુઅલીમાં મંત્ર હા એ શું છે? મંત્ર મતલબ ભગવાનથી કનેક્ટ થવાનો જરિયો. ભગવાનથી કનેક્ટ થવાનો સૌ બેસ્ટ જરિયો તમારી લાઈફનો. તમને મંત્ર પ્રાર્થના અને દર્શન આ બધું જ એ જ જરિયો. હા મંત્ર વધારે. દર્શનથી તમે દર્શન તો રાવણ રોજ રામના કરતો જ તો કંઈ થયું નહીં થયું. સામે જતા સામે જ હતા ઓકે યુદ્ધ કરતા તો ત્યારે કંઈ નહીં થયું ઓકે. પર દર્શનથી તમને સેજ પોઝિટિવિટી મળે લાઈફ કે તમે આજે ભગવાન એવા શૃંગાર કર્યા છે એવી વસ્તુ છે આ જોઈને મને આનંદ થાય છે કે એવા કેટલા સરસ લાગે છે ઓકે આ વસ્તુનું દર્શન એક છે. બાકી દર્શનથી કોઈ માણસને નથી કોઈ વસ્તુ મળતી. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે બધા ફોટોગ્રાફીમાં બહુ વધી ગયા ઓકે જાય મંદિરો જાય કેટલાય લાખો મંદિરો જતા છે. દર્શન પહેલાં ફોન નીકળી જાય. સાચી વાત છે. દર્શન પહેલાં ફોટો પાડી લે મતલબ તમે ભાવથી દર્શન કરી લીધા તો બહુ ભાવથી બહુ મોટું છે. બાકી દર્શન જેને ભાવ પ્રકટ થતું અંદરથી કે આ હું ઊભો છું બસ. બાકી આમ આજકાલ દર્શનમાં લોકો વીઆઈપી દર્શનમાં હોય. વીઆઈપી લાઈન. હા વીઆઈપી લાઈન હોય. વીઆઈપી લાઈન કોની માટે નથી વા એક સ્પેસિફિક રીઝન છે એનું કે જો કોઈ ટાઈમ પૂરતું આવતું હોય બંને માટે વીઆઈપી દર્શન હોય ઓકે. બાકી આમ વીઆઈપી દર્શન કોઈ આજકાલ પૈસા દઈને આ દઈને બધા મંદિરોમાં કહું છું આ વસ્તુ આમ દેખ્યું જાય તો ખાલી ગલત છે ઓકે. બહુ મંદિરવાળાને જોવું જોઈએ બધાને મંદિરોમાં જેટલા જ્યાં છે ઓકે ઓકે. એક પર્સનલ મંદિર નથી બહુ ઘણા બધા મંદિરોમાં છે ઓકે. તો આ દર્શનનો ભાવ જો માણસ હોય ને वो દૂરથી જ બેઠો હોય ને શાંતિથી દર્શન કરતો. બાકી એકચ્યુઅલ દર્શન કરવા આવ્યો. હા એકચ્યુઅલ દર્શન કરવા અને કોઈ વસ્તુની ઈર્ષા ના હોય કે તમે મને દર્શન કરાવશો આ કરશો તે કરશો ઓકે. બાકી તમે વિચાર કરો જ્યારે જ્યાં રામકથા થાય ત્યાં હનુમાન છેલ્લે પાછળ બેઠા હોય અને કોઈ ઈર્ષા ના હોય કે હું આગળ જઈને બહુ. આ વાત અમે સાંભળેલી છે કે જેટલી જગ્યાએ રામકથા હોય છે ત્યાં હનુમાનજી બેઠા હોય હા વનનો કંઈ ને કંઈ રૂપમાં હોય. હા વો હોય વનારે માટે એક
સ્પેસિફિક જગ્યા છોડે છે જો કથાઓ કરતા હોય જ્યાં હનુમાન દાદા બિરાજમાન થાય. જ્યાં બિરાજમાન થાય એના માટે કથાઓ માટે એક જગ્યા છોડે કે ત્યાં હનુમાનજી આવીને બેસશે. વણારો એક ભાવ હોય, હમ. આવે ના આવે ક્યાંય બેઠા હોય ભલે પર વે સાંભળવાના બહુ પ્રેમી છે આ વસ્તુ. હમ. વણારો સમર્પણ જ હશે ને. અયોધ્યા મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ને આ બધું થયું હા, ત્યારે ત્યાં આવ્યા હશે. હનુમાન રૂપી 2-3 વાનર અંદર હતા મંદિરની અંદર. મંદિરની અંદર. વાહ. તો વે અચાનકથી આવ્યા હોય. બાકી એટલા ટાઈમે તો કોઈ એટલા મોટા મંદિરમાં કોઈ ના છે. એટલી બધી સિક્યોરિટી, એટલું બધું. 2-3 વાનર ગમે જેવું કહેવાય, પણ આપણે રૂપમાં તો હનુમાન જ કહેવાય. વાનર સ્વરૂપ. હા, બાકી દર્શનનું તો આજ. તમે આવી ખરાબ શક્તિમાં માનો છો? હા, હું માનું છું. હોય છે બહુ અતિશય હોય. और वह शक्ति माणसने या तो ख़त्म कर दे. હોય તો બહુ ખરાબ હોય, और ના હોય તો કંઈ ના હોય. તમને ડેલી અત્યારે કળિયુગ પ્રમાણે તમને બધી વસ્તુ કરવી જરૂરી જ છે. દાદાને કોની જરૂર નથી, હું તમને કહું. આપણે દાદાની જરૂર છે. ભગવાનને આપણી જરૂર નથી. અને કોઈ એના પૂજારીઓ છે પર્સનલ, બધાને પૂજવાવાળા છે, મને પૂજા કરવાવાળા માણસો છે. અને તમને ભગવાનની જરૂર પડશે. તમે જ્યાં પહોંચી જાઓ ને તમને જરૂર પડશે. એક પણ મને એવું કહી દો કે જો બહુ વસ્તુમાં હારો પહોંચી ગયો હોય, બધી વસ્તુ હારી નીકળી ગઈ હોય, બધું થઈ ગયું હોય, પર અને ભગવાનને ભૂલીને બધું કર્યું હોય, તો કહી દો એક કોઈ દાખલો હોય. અને છેલ્લે ગણ મને 1 મિનિટ તો યાદ કરવો જ પડશે. વો ના યાદ કરે તો ને 4 બાજુ કાર્યમાં ભગવાનને ભેળવ્યા છે જ લોકો આગળ. હા, તો વો યાદ ના કરે. અને માની લો કે બહુ સારા કર્મ હશે પિછલા જન્મ, બહુ સારા હોય તો મને છેલ્લે સુધી મને બહુ સારો નીકળી ગયો, તો છેલ્લે તો ને આજુબાજુ 4 ઉપાડવાવાળા રામ નામ સત્ય કહેવાના જ છે. ત્યારે તો ને કહેવું જ પડશે. મતલબ આ વસ્તુ સત્ય છે. લોકો આજે માનતા નથી. બધી વસ્તુમાં દોડ કરે છે, ભાગમ ભાગ. લાઈફને ઘરમાં મા બાપ ભગવાન જેવા છે, પણ આની સેવા નથી થતી. પણ તમારું પ્લસ પોઈન્ટ ત્યાં જાય. ઓર લાઈફમાં માણસ ડાઉનફોલ ક્યારે ફીલ કરે? જ્યારે પોતા માટે वो કંઈ નથી કરતું. ઓકે, કે હું આમ કરી લઈશ, તેમ કરી લઈશ, હું કરી લઈશ, ખતમ. ભગવાન કરી લઈશ આગે. ઓકે, હું કરી લઈશ તો ખતમ. હું પોતે કરી લઈશ તો બધું ખતમ થઈ જાય. મારું કંઈ છે જ નહીં. હું અહીંયા બધું કરી લઉં તો કંઈ છે જ નહીં. આજે આપણે ઘણા ટાઈમથી ગોઠવણી કરી. આ ગોઠવવાવાળો વોચ છે, આ બેસાડવાવાળો વોચ છે. ઓકે, બાકી આપણે લીધે આપણે કંઈ કરીએ આ વસ્તુ થાય જ નહીં, શક્ય જ નથી. મારું માનવું ત્યાં જ છે કે વાહ, પોઝિટિવિટી લાઈફમાં તમારે રહેવી જરૂરી છે. લોકોને ડાઉનફોલ ત્યારે ફીલ થાય જ્યારે વે કોઈ ખરાબ વસ્તુમાં તરત ઇન્વોલ્વ થઈ જાય. નવનારો પોતાનો ઓરા હોય, 7 બોડીના 7 ચક્રાસ હોય. વે તમારા મંત્ર કરો ત્યારે ઓમ, તો ઓમ અહીંયાથી બોલે, જાગૃત થાય. ઓકે, જ્યારે વો જાગૃત થાય, ધીમે ધીમે તમે ડેલી કરવા માંડો. જીમમાં જવાથી એક દિવસમાં કોઈ બોડી નથી બનતી, ફરક ના પડે, કોઈ નહીં બનતી. કોઈ બનાવી દે તો કોઈ નથી બનતી. 7 દિવસમાં બની જશે તો ઇન્જેક્શન વાળી બની જશે, પર આ બોડી તમને 4 મહિનામાં ઉતરી જશે. માલ્યો દાદાને ત્યાંથી મળતો ને હનુમાન ચાલીસા હોય. તમે આ જીવન માટે છે, તમે પેની તમે રાખો તમારે પર્સનલી તમારા લાઈફ પાર્ટ. લગભગ આજકાલ બહુ આમથી આમ દોડ, આ મંદિર નહીં તો આ નહીં તો આ. ભગવાન એકદમ નોર્મલ આપ્યું છે તમને. સુમરણ ખાલી નામ આધાર, એકદમ નામ સ્મરણ કરવાનું પરમાનન્ટ. વો તમારી લાઈફનો હોવો છે, તો તમારી લાઈફ જર્ની તમને ખુદને અનુભવ થવા લાગી જાય વસ્તુનો. 1 મહિનો તમે કરી લો, બીજી બધી વસ્તુ મૂકી દો. મુકાવો 1 મહિનો, ઓનલી ફોર 1 મહિનો. કોઈ પણ વસ્તુ તમે ગલત કાર્ય નહીં કરો, કોઈ પણ વસ્તુ નહીં કરો, તમે 1 મહિનો કરી લો. તમને નહીં મળે જવાબ તો મને કહેજો. હું પર્સનલી રિવ્યૂ કહું છું મારું. હનુમાન ચાલીસા કરવાથી તમારું માઇન્ડની શાર્પનેસ વધે. તમને ક્યાં માણસોથી મળવાનું યોગ્ય વો તમને મળે.
હનુમાનજી આમ નામ તો બધાથી મળતા ના હતા. રાવણી કેવો હતો આમ જોયું જાય તો બધી શક્તિઓ હતી અને જ્યારે ઇન્દ્ર ભગવાન બધા શનિદેવ બધા એને પગમાં હતા. જ્યારે એને વર્ષા કરવાની હતી ને ત્યારે જ બહુ વરસાદ કરતો. ઇન્દ્રની ઈચ્છા થાય તો વરસાદ ના કરવાતો. મંત્ર એટલા પાવરફુલ હતો, वो એટલો પાવરફુલ હતો, એટલો જ્ઞાની હતો કોઈ વસ્તુનો. એવા ભગત બની જાઓ જીવન કે આ મારો છોકરો છે. તમને ડાઉનફોલ જ્યારે ફીલ થાય લાઈફમાં ત્યારે તમે ભગવાન કોડે જાઓ તો પછી ખાલી એટલું જ તમને આપે. તમે ડેલી મંદિર જાઓ ખાલી કામ પૂરતા જતા હો તો તમને કામ પૂરતું જ ભગવાન આપે. તમારો પ્રેમ ખતમ થઈ જાય ત્યાં. લિમિટેશન ફિક્સ હોય છે એ લોકો. ખતમ થઈ જાય. હું ડેલી કોઈ વસ્તુ જાતો હોઉં તો એનું વધતું જાય. ખાલી કામ પૂરતો જાઉં કે હા આજ ભાઈથી મળવાનું કામ થઈ ગયું પૂરું, હવે નહીં મળવાનું તો પછી ખતમ. એક સંબંધ હોય એવું તમે ઘરમાં, તો સંબંધ તમે એક લોંગ ટાઈમ સુધી રાખો તો वो સંબંધ કહેવાય. આજકાલ સંબંધ જ નથી રહેતા. સાચી વાત છે, સાચી વાત છે. બધાને બધી પ્રોબ્લેમ છે. ઈર્ષા મારી નાખે માણસ. તો આજના યુથની વાત કરીએ તો યુથમાં પણ બહુ બધા સુસાઇડના વિચાર પણ ક્યારેક કેટલા લોકોને ઘણા બધા. તો કોન્શિયસનેસ નથી ને માણસ. 22 વર્ષનો છોકરો ઘરમાં થઈ ગયો, પણ 22 વર્ષના મને એમ નથી ખબર કે મારે કરવાનું શું છે. બાપા જોડે વાત નહીં કરી શકતો, આજુબાજુનું વાતાવરણ નથી જોઈ શકતો, પર્સનલ હું છે, હું છું મને જોઈ નહીં શકતો, ખુદ હું છે वो નથી જોઈ શકતો. બહુ ડાઉનફોલ ફીલ થાય. 22 થી 30 વર્ષમાં જો માણસ પોતાને 18થી સ્ટાર્ટિંગ થાય લાઈફ, ઓકે, તો वो 30 વર્ષ સુધીમાં ને લાઈફમાં वो કોઈ પણ વસ્તુને એકદમ કન્ફર્મલી કરી લે કે હા મારે આ કરવું છે તો કરી શકે. માણસ આજકાલ બહુ ડાઉનફોલ, સુસાઇડ નોર્મલ થઈ ગયું. તો તમે એવું માનો છો કે મોબાઈલ છે, મોબાઈલની હરેક રીલે એક નવું મોટિવેશન મળે છે? હા, તોય માણસ લેતો નથી. પણ જરૂરી થોડું જ કે સાચું જ મળે. મોટિવેશનલ તમે 50 જણા આપણે ભારતમાં જેટલા છે ને એટલા ક્યાંય નથી મોટિવેશન, ઓકે. તો પર એકનું ધારેલું તમે શેર તો કરી લો. ગુરુ આજકાલ લોકો ગુરુ બને છે, ઓકે, ગુરુ બનાવી લે, પર ગુરુ પછી કે આજ મારો ગુરુ તો ફેક નીકળી ગયો, મારા ગુરુ તો આમ નીકળી ગયા. પણ તમે પહેલાં જો મંત્ર આપ્યો હતો ને ગુરુ, વણી મંત્રથી તમે જીવન કાઢીને જો એક વખત, वो જ્યારે હતો ત્યારે તો તમને સાચું કહીને ગયો છે ને. પછી વણી બીજી વાત, પણ પહેલાં જો ત્યારે તમારે હતો ત્યારે જોડે તો મને તો સાચું કહીને ગયો ને. આ વસ્તુથી તમે કરી લો. આ વસ્તુથી મને એક વસ્તુ યાદ આવી કે એક ભાઈ ને ગુરુ મળ્યા અને ભાઈને માતાનું મંત્ર આપી ગયો, તો કહેતા કહેતા वो ડેથ થઈ ગયો ને, ઓકે, ડેથ થઈ ગઈ. પછી ભાઈ મંત્રમાં થોડીક કંઈ ગલત હશે તો હું રોજ મંત્ર કરતો ડેલી, તો માતાજી પ્રકટ થઈ ગયા. તો એનો સમર્પણ એવો હતો ગુરુ પ્રત્યે, તો માતાજી પ્રકટ થઈ ગયા. તો માતાજી કે તારું મંત્ર ગલત છે. તો કે મારો મંત્ર ગલત હોય તો તમે પ્રકટ કેમ થાવ? મારો મંત્ર ગલત હોય તો તમે પ્રકટ કેમ થાવ? મેન વસ્તુ ત્યાં કે તમને તમારું સમર્પણ હોવું છે. સબરી માતા હતા, એ સમર્પણ કેવું હતું કે સમર્પણનો ભાવ બહુ મોટો છે કે એટલા બધા ઋષિ મુનિ પૂજા કરી કરીને તપ કરી કરીને થઈ ગયા, પર ક્યાં વણાને જો મજા આવી હતી જો ખાવાના બોર, वो ક્યાંય નહીં આવી. જ્યારે બોર ખાવા બેઠા ત્યારે કેવું વણાને આનંદ થયો હોય છે, वो ભાવ કેવો હશે વણાનો, હેઠા બોર ખાવાનો હોય. સમર્પણ મોટું છે. કર્મ તો તમારું એક તમને એક સ્પેસિફિક આપી દીધું છે લાઈફમાં કે તમને આ કરશો તો તમે ગલત જશો, ઓર આ કરશો તો તમે સાજા જશો. પણ તમે પ્રોપર તમને ખબર છે કે આ મારું વસ્તુનું સમર્પણ, જ્યાં સુધી કઈ વસ્તુમાં તમે ઇન્વોલ્વ છો ત્યાં સુધી તમારું સમર્પણ મોટું કરો. કોઈ પણ વસ્તુ તમે પ્રેમ કરતા હોય તમારી વાઈફથી, તમારું સમર્પણ મોટું છે કે હું આને માટે જ બન્યો છું, આ મારે માટે. તમે બીજી જગ્યાએ જાઓ પછી ઘરમાં દખો જ થાય. પણ એક સ્પેસિફિક કે આ મંદિર ડેલી એક જ જગ્યાએ જવાનું આજીવન, એનું રીઝન તમને અહીંયા નહીં મળે તો નહીં મળે, પણ તમને લાઈફમાં આગળ ક્યાંય ને ક્યાંય 10 પેઢીઓની વસ્તુ સુધરી છે. તો આ જાણતા પાપ થાય એ વાત તો અલગ છે, અજાણતા થાય એનું પણ આપણે ભોગવવું પડે. અજાણતા પાપ, જાણતા તો તમને ખબર છે, અજાણતા પાપ તમે
તમને એક વખત તો ખબર છે કે હા આ વસ્તુ એક વખત તો મનમાં થાય જ થાય, કોઈ પણ માનો કે આ વસ્તુ ગલત છે મારા માટે, કોઈ પણ હોય. રાવણને ખબર હતી કે રામ જોડે લડું છું, રામ કોણ છે ને ક્યાં છે. ત્રકાળ હતા બધા ત્યાં ટાઈમમાં, કે બધાને 3 ટાઈમનું ખબર પડી જાય કે આજે હું આજે એમ. હા, બધા ત્રકાળ. કોઈ પણ અત્યારે આપણે આ બોડીના 7 ચક્રા છે, એમાંથી એકય કોઈ એક્ટિવેટ નથી કરી શકતું. કેમ? મન જ કાબૂમાં નથી. બેઠો હોય ધ્યાન કરવા તો મોબાઈલ બાજુમાં હોય, મન જ કંટ્રોલમાં નથી. એકદમ જતું રહે 1 જ સેકન્ડમાં, 1 સેકન્ડ નહીં લાગે તમે છેલ્લે સુધી ઉપર જાઓ ત્યાં સુધી મન તમને હેરાન કરે, અને એકદમ નિમિત્તે તમારે રાખવું પડે કે વો કોન્સન્ટ્રેશન મારે આ જ લાઈફનો એક ફોકસ છે, બીજી કોઈ વસ્તુ નહીં. સંસારમાં રહીને શક્ય છે આ બધું? હા, શક્ય છે. અત્યારે બહુ સારામાં સારું શક્ય છે, કરી શકાય. સારામાં સારું શક્ય છે. હા, કેમ? તમારે બાજુમાં બહુ ડીજે વાગતા હોય ત્યારે તમે અંદરથી નામ સ્મરણ કરતા હો વસ્તુનું, વો તમારું સબુ પ્લસ પોઈન્ટ છે. મંદિરમાં બેસીને તો બધા કરવાના છે, જ્યારે બહુ વાયલન્સ હોય તમે આરામથી તમારું અંદર ચાલતું રહે, બહુ પ્રભાવ છે તમારો. તમારી આંખો, તમારો ફેસ, તમારી બધી વસ્તુ દેખાવા માંડી જાય કોઈ વસ્તુમાં. તમે જ્યારે કરવા માંડો ને આ વસ્તુ તમને એકદમ દેખાવા માંડી જાય, તેજ દેખાવા લાગે છે. લોકોનો આજકાલ તેજ જ નથી કોની ફેસ. ઘોરો કેટલોય પણ હોય, ઉપાળો દેખાતો હોય, બધી વસ્તુ કરતો હોય, લાઈફ તેજ ખતમ થઈ. તેજ એવું નથી લાગતું કે હાસ્ય ખોવાઈ ગયું છે બધાના? ખોવાઈ ગયા. કાંઈક ને કાંઈક સવારમાં ઉઠીને નીકળે બહાર એટલે મને માઇન્ડમાં હું તો હોય 1 વાગે, ઓકે, એનું આખું માઇન્ડ ચાલતું વળી ફોનને લઈને, એનું આખું ખીચાઈ ગયું વળને લઈને. જ્યારે ઉઠ્યો ને તો બહુ ડિપ્રેશન લઈને જ ઊભો થયો. ઘરની સ્થિતિ લોકોની સારી ના હોય ને તો તમે સમર્પણ કરી દો કોઈ વસ્તુ. મને ખબર છે કે મારું આ નથી, ઓકે, ઓર આ સારું થવાનું નથી, મારા કર્મ માને ભોગવવાના છે કોઈ પણ વસ્તુમાં. આજ લોકો કોઈ પણ વસ્તુમાં અંદરથી બહુ તૂટેલા હોય, એકદમ ફેક સ્માઇલ, હા હા એ કોઈ એનો રીઝન નહીં, આર્ટિફિશિયલ જ સ્માઇલ. આર્ટિફિશિયલ. તો આ બધી વસ્તુને શાંત ને કંટ્રોલ કરવા માટે શું કરવાનું? ધ્યાન, યોગ, એકદમ મંદિર. 3 વસ્તુ તમારી લાઈફમાં હોય: મંદિર જવાનું, લાઇબ્રેરી જવાનું, ઓકે, જીમ જવાનું. કોન્સન્ટ્રેશન તમને 6 મહિના કરી લો, ક્યાંય જવાની જરૂર નહીં. 3 વસ્તુ કરી લો તમે, બીજી ક્યાંય જવાની જરૂર નહીં. માણસ આજકાલ આ 3 વસ્તુમાં જ નથી. પહેલાં છોકરી આવે, ઓકે, પછી લાઈફને પ્રોબ્લેમ્સ આવે. પ્રોબ્લેમ્સ નાના છે, ભગવાન મોટા છે. ભગવાન હતા ત્યારે વણારી પ્રોબ્લેમ હતી, આપણે કરતાં વધારે હતી. અને આ બધા ભાવ એ સમયમાં પણ હતા જ ને? હતા જ. ઈર્ષા બધું હતું જ. હતું. તોય વણાને ખબર હતી કે મારે કોડે કોણ ઊભો છે, આપણે કોડે કોણ ઊભું છે આપણે ખબર છે, પણ આપણે વિશ્વાસ નથી. વિશ્વાસ મોટી વસ્તુ, કોઈ પણ વસ્તુ. શ્રદ્ધા, વિશ્વાસ. પણ તમે સતત હનુમાન ચાલીસાના પાઠ કરો તો ઘણી બધી એનર્જી તમારાથી દૂર રહે. કોઈ પાકું છે. કોઈ પણ સ્પેસિફિક મંત્ર, સાત્વિક મંત્ર, એ હનુમાન ચાલીસા તમારી લાઈફમાં એક તમારું પાર્ટ હોવું જોઈએ. અને ગમે ત્યારે આમ પણ આપણે જોવા જોઈએ, એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરીએ તો એક શરીરમાં એક એનર્જી આવે. હા, એ તો ફીલ થાય. આવી જગ્યા ખરી કે સ્પેસિફિક એ જગ્યા ઉપર જ તમે હનુમાન ચાલીસા બોલી શકો? ના, એવું કંઈ નહીં. ઓકે, તમારો ભાવ એક સાત્વિક અને શુદ્ધ હોવો જોઈએ. તમે કોઈ પણ ગલત કરીને કોઈ કાર્ય કરવો નહીં થાય. ઓકે, બાકી ડિફેન્સ તો કરે છે. ડિફેન્સ તો કરે, વસ્તુ તમને મળે. 6th સેન્સ જ્યારે તમારું કામ કરવા મળે તો તમે ક્યાંય પડવો નહીં. તમારી વાણી, તમારું 6th સેન્સ, તમારું આહાર બહુ મેટર. ભોજન પ્રસાદ, તમારું ભોજન સબુ મેટર. તમે બહુ સાત્વિક થવું લાઈફ, બહુ એનર્જી લારે જીવવું હોય, ભોજનને બહુ ધ્યાન રાખો. જેમ કે સાત્વિક ભોજન. જેમાં શું શું? આજકાલ લોકો બહાર બહુ ખાય છે, ફાસ્ટ ફૂડ. બહુ બીમારી બહુ થાય છે.
એટલે સાત્વિક આહારનો પણ પ્રભાવ પડી શકે. પ્રભાવ પડે. બોડીને તમે જેવું આપો એવું. તમે જીમ કરવા જાઓ તો તમને એક આખું પેકેજ બનાવી દે કે આ એટલું તમને ડાયટ પ્લાન એટલું ખાવાનું આમ ખાવાનું તમે ત્યારે તમારું જો અન્ન ખાતા હોય મૂકવું પડે, રોટલી શાક ખાતા હોય મૂકવું પડે ક્યારેક અને બોડી સિક્સ પેક દેખાવો હોય અને હોય મૂકવું પડે ક્યારેક નમક નહીં ખાવાનું, એ વસ્તુ મૂકવી પડે. તો પર અને માટે તમારું સાત્વિક ભોજન તમે કરો તમારા વૈસે આમ નામ તમારી બોડી ધીરે ધીરે. મહાદેવના બીજા સ્વરૂપની વાત કરીએ. હા. અને સાથે મને એક અત્યારે જ એક હતો ડાઉટ કે કાળ ભૈરવ કોણ છે, ક્યાં છે? કાળ ભૈરવ કોનું સ્વરૂપ છે? મહાદેવનું સ્વરૂપ છે. ઓકે. હા, એ બહુ હેવી પ્રભાવ છે કાળ ભૈરવથી બહુ લોકો ઓછા કનેક્ટ થાય. કાળ ભૈરવથી કર્મ કનેક્ટ કરાવે તમને. કેવી રીતના? જણી કોઈ કાળ જેવી મતલબ પહેલાં સાધના કરી હોય યા એવું કંઈ નથી કનેક્ટ થયું હોય તો કાળ ભૈરવથી તમારું કનેક્શન થાય. બાકી તમે અત્યારે જો સ્પેસિફિક જોઈ લો કાળ ભૈરવથી બહુ ઓછા માણસો કનેક્ટ હશે. હા, આ મને પણ એક પ્રોપર નથી ખબર એટલે જ મેં હા, કાળ ભૈરવથી કોઈ કનેક્ટ ના થાય, બહુ ઓછું કનેક્ટ થાય. વણારી પૂજા પાઠ વહી એક બહુ નેક્સ્ટ લેવલ છે. વણમય સેજ આમથી આમ થયું હોય તો તમે પડી ગયા. કાળ ભૈરવ એવો વો શિવનું રૂપ જ છે પર વો ત્રિવ છે, મતલબ બહુ તેજ છે એમ. હા, બહુ તેજ. ઉનની તમે સહનશીલતા તમારામાં નથી અત્યારે. કાળ ભૈરવને લોકો દારૂ ચડાવે, સિગરેટ પીલાવે, વે તમારો કાળને ખતમ કરવા માટે વે વણારું અંદર લે છે બધું. ઓકે, કાળ એવો. અને બાકી શિવ પુરાણમાં 8મા અધ્યાય આખી એની પૂરી લખેલી છે કે કાળ ભૈરવ કેમ થયું, કેમ શું છે. આખી બહુ લાંબી ડિટેલમાં છે. બાકી કાળ ભૈરવની કોઈ પણ આમ કનેક્શન પુરાણું જ તમારું કનેક્ટ થાય તો જ કાળ ભૈરવથી કનેક્ટ થાય. આ મારું પર્સનલ મેં જાણેલું છે. બાકી કાળ ભૈરવથી એક કોઈ અચાનક કનેક્ટ નથી. રામથી થઈ જાય, વિષ્ણુથી થઈ જાય, કૃષ્ણથી થઈ જાય, મહાદેવથી થઈ જાય, પાર્વતી માતાથી જાય, નોય દેવીઓથી થઈ જાય, પણ કાળ ભૈરવથી બહુ ઓછા કનેક્ટ થાય. 12 જ્યોતિર્લિંગથી કનેક્ટ થઈ જાય પણ કાળ ભૈરવથી વેજ કનેક્ટ થાય. મારું માનવું છે કે જેને કર્મ લાઈફ. કેટલા લોકો કનેક્ટ થયા હશે કાળ ભૈરવથી? બહુ માણસો ઓછા કનેક્ટ થાય. પણ એમ સ્વરૂપી એવો તેજ લાગે ને કાળ ભૈરવથી થાય. હું નથી કહેતો કાળ ભૈરવથી કનેક્ટ નથી થાય, લોકો બહુ કનેક્ટ થાય, જેને થવું એવો કનેક્ટ થાય છે ઓર પર એટલા બધા નથી થતા. એટલે આ એને કનેક્ટ થવા માટેની કોઈ સાધના કરી? હા, અને મંત્ર હોય અને બધી વસ્તુ હોય એની. ઓકે, કાળ ભૈરવની બધી પ્રોસેસ હોય. જેમ હનુમાનજીને પ્રસન્ન કરવા હતા રામ હોય, અન્ય પ્રમાણેના બધી પ્રોસેસ હોય કે અને હું જોતું હોય હું વસ્તુ. અને પૂજા પાઠ કરવી બહુ અઘરી છે કાળ ભૈરવની. પણ માં સેજ આમથી આમ થયું તમારું પડી જાય. અત્યારે ભારતમાં કઈ જગ્યાએ એમનું સ્થાન? ભારતમાં આમ જોયું જાય તો કાશીમાં છે કાળ ભૈરવ, બહુ ફેમસ. હા. તમે ગયેલા છો કોઈ? હું નથી ગયો. વાત આપણે શરૂઆત દાદાથી કરી હતી. હનુમાન દાદા હા ધ્યાનમાં બેસે ત્યારે સતત ને સતત એક સ્મરણ ચાલે છે, શ્રી રામ શ્રી રામ શ્રી રામ. તો દેવોનો દેવ મહાદેવ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે કોનું સ્મરણ કરે? વિષ્ણુનું. હા, વિષ્ણુ મહાદેવનું કરે ઓર મહાદેવ વિષ્ણુનું કરે. બે એકબીજાથી કનેક્ટેડ છે. ઓર વિષ્ણુનો હિત રૂપ રામ છે. તો જ્યારે અવતાર લીધો હતો ત્યારે આમ કીધું હતું કે હું હવે અવતારમાં છે ને તો તે અવતારમાં હું રામનું સ્મરણ કરીશ. તો રામના બાકી વિષ્ણુ એક જ જગ્યા છે, બે ત્યાં જ બેઠા. આવતા બધા અવતારો છે, બાકી બે એકબીજાના કનેક્ટેડ છે. બાકી શું કેવું છે અમારા દર્શક મિત્રોને? બહુ સારું બ્રોડકાસ્ટ છે તમારું. એન્ડ લાઈફમાં ક્યાંય પણ માણસને
લો ફીલ થાય, એક વસ્તુને તમે પકડીને ચાલતા રહ્યો. કોઈ આજકાલ સાધુ મહાત્માઓ બહુ છે ભારતમાં. ઓકે, ફેક તમે નહીં બની જતા કોઈ પણ વસ્તુમાં. જોઈ લ્યો, વરના વિચાર, મને આપણે જોડવાનો વ્યવહાર, કોઈ પણ વસ્તુ તમે જુઓ, પછી તમે કોઈ ઉપર ટ્રસ્ટ કરો. ઓર 22થી 21થી 30 વર્ષની જો એજ હોય માણસની લાઈફની સ્ટાર્ટિંગ, જો ફેમિલી પ્રોબ્લેમ્સ, બધી પ્રોબ્લેમ્સ રહેવાની જ છે. ફેસ કરવી જ પડશે એ ફેસ સમયમાં. કરવી જ પડે. વો કોઈ પણ હોય, સમર્પણ બહુ મોટું. તમે કોઈ પણ વસ્તુનો એક ટાઈમ દો. કોઈ પણ વસ્તુને તમે ટાઈમ નથી દેતા. આજકાલ કોઈ પણ માણસ ટાઈમ નથી દેતા. પડી જાય ઘડી, એક સ્લો. ખુલીને કોઈ પણ વાત કરો કોનેથી. ઉંમરલાયક માણસો જોડે બેવાનું લાઈફમાં ચાલુ કરો. પણ નોલેજ લ્યો. કોઈ બેતું નથી ઉંમર પણ કે આ હું માથું ખાતું હશે, રહેવા દો ને, તું રહેવા દે ભાઈ, હું નહીં બેતો હાલ. પર વણા જો નોલેજ હોય ને, વણા પૂરી લાઈફનો નોલેજ હોય, વણમાંથી તમને કાંઈ પણ નહીં મળે, પણ તમને જો પ્રેમથી 2-4 વસ્તુ કહેશે ને, તમારી લાઈફમાં ક્યાંય ને ક્યાંય તો ઇન્વોલ્વ થશે. સાચી વાત છે. કોઈ પણ. બધાને મંદિરો જવું જોઈએ અત્યારે. બધા મંદિરોમાં જ્યાં જો લોકો જાતા હોય, દેવી પૂજા, શિવ પૂજા, રામ પૂજા, જ્યાં બધા એક જ છે. ઓકે, જો હોય બધા એક જ છે, પણ બધામાં જવું જોઈએ. એક પણ વસ્તુને પકડીને રાખવી જોઈએ. આમથી આમ પડી ના જવું કે મારે આ કરવું ને વોય લેવું ને તેવું લેવું, વો નહીં કરવું જોઈએ. કોઈ પણ એક જગ્યાએ એક જગ્યા પ્રોપર જ કરવું જોઈએ. વાહ. અને લાઈફમાં કોન્શિયસ થઈ જાય, વો માણસ એકદમ સક્સેસ થાય છે, પણ ધીરે ધીરે થશે. તમે વિચાર કરો, કોઈ કામ નહીં થતું હોય તો એની ઈચ્છા નહીં હોય તો ના થતું હોય ભગવાનને. તમે તમારા પગ મારી દીધા હોય તો તમે કહો હવે નહીં થતું હોય, હું શું કરું? પણ હવે તમારું તમે મૂકી દીધું, હવે ભગવાન કરશે. वो તમને કઈ ઓર વસ્તુ એટલે તમે કોઈ પણ કાર્યમાં ભગવાનને સાથે ભેળો, કાર્ય સિદ્ધ થશે. સિદ્ધ થાય. આજકાલ પોતાને ભેળવી દે કે હું મોટો છું, આમ છે, હું કરી મારા લીધે છે. મારે લીધે બધું, મારે લીધે આ બધું થયું છે, તમારે લીધે કાંઈ નથી થયું. તમે ધારો તો તમે કાંઈ નથી કરી શકતા. તમને અત્યારે 2 મિનિટમાં અટેક આવી જાય કોઈ માણસને, તો 2 મિનિટ પછી તમે શું કર્યું? તમે કંઈ કર્યું હતું? તમારી પ્રોપર્ટી, તમારું આ તે બધું વહી ગયું 2 જ સેકન્ડમાં. બધું મૂકી. અત્યારે 10 દિવસ પહેલાં મારો એક ફ્રેન્ડ હતો ને, બધી લાઈફ એકદમ મસ્ત ચાલતી હતી. એક નોર્મલ અટેક આવ્યો 1 જ સેકન્ડમાં. પૈસા વૈસા બધું ત્યાં અટેક આવ્યો ને બધું ચાલ્યું ગયું. ખતમ. 1 જ સેકન્ડ બધું મુકાઈ ગયા. ક્યાં ગયું બધું? સમર્પણ મોટું છે, તમારું પ્રેમ મોટું છે. આજકાલ આપણે યુથવાળા છોકરાઓ બધા જેટલા બધા હોય બહુ ભટકાઈ જાય છે, બહુ નેક્સ્ટ લેવલના ભટકે છે. છોકરીઓ પણ બહુ નેક્સ્ટ લેવલ પર. જ્યારે તમને શક્તિ ભેગી કરવાનો ટાઈમ છે ને, ત્યારે તમે તમારો વ્યર્થ ટાઈમ આપો છો લોકોને. વાતો કરીને બેસવીને વાતો કરવાનો જો સમય તમે છે ને, वो તમારું છે જ. છેલ્લે તમારે શું કરવાનું છે? 50 પછી તમારે શું કરવાનું છે? આમ વાતો જ છે, બીજી કંઈ ઓપ્શન નહીં. પણ આજકાલ બહુ આ લોકોને કોઈ પણ વસ્તુ હોય નહીં, આમ તેમ નહીં, આ તેમ બધું વસ્તુમાં ફસાઈ જાય. 1 જ સેકન્ડમાં ફસાઈ જાય. મને ખબર જ નથી, એકદમ ડીપ જતો રહે. પછી કે મારે તો એવું કરવું નહોતું, હું તો એવો નહોતો. પછી નીકળતા 6 મહિના લાગે. નીકળતા મને વર્ષો લાગી જાય. 6 મહિનાની કોઈ પણ વસ્તુ હોય મને 6 મહિનાની વર્ષો લાગી જાય. કેમ મને વો ફેસ થી વો નીકળતા ટાઈમ લાગી જાય. આજકાલ પ્રેમ બહુ જલ્દી થઈ જાય લોકોને, અટ્રેક્શન્સ બહુ થઈ જાય, બહુ ફટાફટ અટ્રેક્શન્સ થઈ જાય. કોઈ પણ સારી વસ્તુ જોઈએ અટ્રેક્શન થઈ જાય. પર અટ્રેક્શન્સ થાય વો એક ટાઈમ સુધી થાય, પછી તમને નવું મળે ને નથી મને સારું લાગવા લાગી જાય. બાકી લોકો આજકાલ બહુ છોકરીઓ પણ બધી વસ્તુમાં માઇન્ડ સેટ જ નથી કે શું કરવાનું. કોને કહીએ ને કે ભક્તિ કરો, કરું જ છું ભગવાનની. કોઈ છોકરાને કહીએ ભક્તિ કરો, આવું છું હું મંદિર. અરે તો આવે છે તો બધા આવે છે, આંધોય આવે છે, અને નથી દેખાતું તો મંદિરે જાય છે. ભગવાનને ખબર વોય આવે છે અને દેખાય છે. હા ગરીબ હોય વોને દેખાય, હા બહુ પૈસાવાળો વો અંદર જઈને માંગે ને બહાર વો માંગતો હોય ગરીબ.
બંનેથી મોટો બંને જગ્યાએ બે માંગે. બે માંગે. બંનેથી મોટો ભિખારી તો બહુ કહેવાય. હમ. કેમ તમારું પ્રેમ ખતમ કરો છો તમે ભગવાન જોડે. હમ. ઓકે, પણ તમારું પ્રેમ વધવું જોઈએ કે મને જેવી રીતે લાઈફ આપી એવું હું જીવું છું, પણ તારી ઈચ્છા હોય ને તો મને આગળ ઓર વધારજે. બાકી મને તે જો આપ્યું वो મારી માટે બહુ છે. 2 ટાઈમની હું ખાઈને શાંતિથી સૂઈ જાઉં છું, કોઈ ગોળી નથી લેવી પડે, ઓર કોઈ પણ વસ્તુમાં મને ડાઉન ફીલ ના થાય. ઓર બાકી તારી ઈચ્છા પ્રમાણે મારે જીવાનું છે. શાંતિથી ઊંઘ આવે એ સૌથી મોટું સુખ. બહુ મોટું સુખ છે, બહુ લાઈફનું મોટું સુખ છે. એ જ ને. અત્યારે કોનેય નથી આવતી, કોઈ પણને શાંતિથી ઊંઘ નથી આવતી. સાધુ થઈ ગયા, મહાત્મા થઈ ગયા, ઓકે ઓકે, બહુ સિદ્ધિ પુરુષ થઈ ગયા, બધાને પ્રોબ્લેમ. હા, લેવું. અત્યારનો સમય તો એવો હોય કે રાત્રે સુવા પહેલા એક ગોળી લેવી પડે ને કઈ ગોળી? રીલ સ્વરૂપે રીલ જોવી પડે. રીલ્સ ગોળી પછી ઊંઘ આવે. ઊંઘ આવે. યા કોને જોડે વાત કરવાની ગોળી. હા. પર્સનલ લોકોને વાત કરવાની ગોળી હોય. લોકો પૂજા કરતા હોય, પણ લાઈફ બહુ સારી રહે. દાદાને આપણે પ્રાર્થના કરું ઓર બધાને સુખ સુવિધા આપે. બસ માઇન્ડ એકદમ કોન્સન્ટ્રેટ કે લાઈફ જીવવાનું સમય છે. ઓર બહુ ડાઉનફોલ ફીલ થાય, બધાને થવાના છે, બધાને, કોઈ પણ હોય. હું બેઠો, તમે બેઠા, બધાને થાય છે. આજે તમે આવ્યા અમારા સ્ટુડિયોમાં અને આવી સારી વાતો થઈ, એકદમ. ખૂબ ખૂબ તમારો આભાર. અરે અને દાદા બોલાવે તો જાય. કષ્ટભંજન દેવ દેવ સત્ય. સચ્ચા. આપનો ખૂબ ખૂબ આભાર. એકદમ. તમારો તમારી ટીમ બહુ સારી છે એન્ડ બહુ પોઝિટિવિટી અહીંયા ફીલ થાય છે. બોલવામાં કોઈ પણ માણસને એકદમ નથી વિચાર આવતો કે હું કંઈ પણ વસ્તુને ક્લિયર કહી શકે. બહુ સારું છે એન્ડ ભગવાનથી પ્રાર્થના કરીએ તમારી બધાની ઉન્નતિ થાય. અમારી પણ ઉન્નતિ થાય અને જેટલા દર્શક મિત્રો બધા જોઈ છે, રહ્યા છે વણારી તો ઉન્નતિ થાય જ. બધાની ઉન્નતિ એક ઓર સાથે જો મંદિરેથી ગમે જ્યાં મંદિરેથી જોડાયેલા હોય બધાને મંદિર જવાનું ઓર બધાને ભગવાનની પ્રાર્થના કરે કે બધાને સ્વાસ્થ્ય સારું રહે. કષ્ટભંજન દેવ દેવની જાય.